स्वाध्यायः परमः। डॉक्टर बाबा साहेब आंबेडकर ओपन यूनिवर्सिटी। નમસ્કાર વિદ્યાર્થી મિત્રો, ડૉક્ટર બાબા સાહેબ આંબેડકર ઓપન યુનિવર્સિટીમાં જ્યોતિર્મય પરિસરના ચૈતન્ય સ્ટુડિયોમાંથી હું ગુજરાતી વિષયના આસિસ્ટન્ટ પ્રોફેસર ડૉક્ટર જીતલ રાઠોડ આપનું હાર્દિક સ્વાગત છે. મિત્રો, આજે આપણે ગુજરાતી સાહિત્યના મૂર્ધન્ય એવા સર્જક ઉમાશંકર જોશીનું ખૂબ જાણીતી નોંધપાત્ર રચના ભોમિયાવીના ગીતનો આસ્વાદ માણીશું. આ ગીતનો આસ્વાદ કરીએ તે પૂર્વે મિત્રો ઉમાશંકર જોશીનો ટૂંકમાં પરિચય મેળવી લઈએ. ઉમાશંકર જોશીનો પરિચય જોઈએ તો એમનો જન્મ ઈસવીસન 1911માં 21મી જુલાઈએ ઈડર તાલુકાના બામણા ગામમાં થયો હતો. ઉમાશંકર જોશીએ પોતાના વતનની અસુવિધાને કારણે જ તેમણે પોતાનો અભ્યાસ ઈડરમાં પૂરો કરેલો. તેમની સર્જક પ્રતિભા જોઈએ તો સર્વતોમુખી રહી છે મિત્રો. કવિતા, વાર્તા, નાટક, એકાંકી, નિબંધ, ચરિત્ર, સંસ્મરણો, પ્રવાસ, વિવેચન, સંશોધન, સંપાદન, અનુવાદ એમ તમામ સ્વરૂપમાં તેમનું મહત્ત્વનું પ્રદાન જોઈ શકાય છે. પ્રાથમિક કેળવણીનો અભ્યાસ વતનમાં લીધા બાદ તેમણે ઉચ્ચ અભ્યાસ પણ ઈડરમાં જ પૂરો કર્યો. ઈસવીસન 1928માં અમદાવાદની પ્રોપોકારી કોલેજમાં તેમણે મેટ્રિકનો અભ્યાસ પૂરો કર્યો. તો એ સમયે ગાંધીજીની સત્યાગ્રહની લડતો ચાલેલી, તો ઉમાશંકર જોશી સક્રિયપણે એ લડતમાં જોડાયા. ઈસવીસન 1931માં એ દરમિયાન તેમની ગુજરાત વિદ્યાપીઠનું પણ વાતાવરણ સ્પર્શી ગયેલું, જ્યાં કાકા સાહેબ કાલેલકર અને નરસિંહરાવ દિવેટિયા જેવા સર્જકોનું તેમણે સાહિત્ય જ્ઞાન પ્રાપ્ત કર્યું. ગુજરાત વિદ્યાપીઠનું વાતાવરણ સ્પર્શ થતાં તેમણે સત્યાગ્રહ તરીકે અનેક વખત કારાવાસ પણ ભોગવેલો છે. આમ છતાં આ સર્જકે જેલમાંથી છૂટ્યા પછી પણ તેમણે વિવિધ વિષયોમાં અને ભાષાના સંદર્ભે અનેક એવા પુસ્તકોમાં પોતાનું ચિંતન અને એમનો સ્વાધ્યાય અખંડ રીતે ચાલુ રાખેલો. એમની સજ્જતા અહીં સુધી વિકસતી આપણે જોઈ શકીએ છીએ. મિત્રો, 1936માં મુંબઈની એલ્ફિન્સ્ટન કોલેજમાં તેમણે અર્થશાસ્ત્ર અને ઇતિહાસ જેવા વિષયો સાથે BA પ્રાપ્ત કર્યું, એટલે કે ઉપાધિ લીધી. 1938માં તેમણે ગુજરાતી વિષય અને સંસ્કૃત વિષયો સાથે તેમણે MA પણ પૂરું કર્યું અને મુંબઈમાં જ ગોકુળીબાઈ હાઈસ્કૂલમાં શિક્ષક તરીકે જોડાય અને તેઓ કાર્યરત રહ્યા. ત્યારબાદ અમદાવાદની કોલેજોમાં તેઓ વ્યાખ્યાતા તરીકે પણ સેવાઓ આપતા રહ્યા. ગુજરાત વર્નાક્યુલર અને ગુજરાત વિદ્યાસભા તરીકે ઓળખાતી શિક્ષણ સંસ્થાઓમાં તેમણે સંશોધન વિભાગમાં ઈસવીસન 1946 સુધી પોતાનું મૂલ્યવાન એવું કાર્ય શરૂ કરેલું. ઈસવીસન 1947માં સંસ્કૃતિ સામયિક કવિએ અહીંથી શરૂ કરેલું. આ સામયિકની અંદર મિત્રો જોઈએ તો એ સમયના પરિબળોને ધ્યાનમાં રાખીને આ સર્જકે એટલા બધા ઉદાત્ત વિચારોને એક લેખ રૂપે પ્રકાશિત કર્યા છે. ઈસવીસન 1954માં ગુજરાત યુનિવર્સિટીના ભાષા ભવનના તેઓ અધ્યક્ષ અને પ્રોફેસર તરીકે પણ કાર્યરત હતા. પ્રોફેસર તરીકે રહી પણ તેમણે અનેક એવી મૂલ્યવાન સિદ્ધિઓ પ્રકટ કરેલી છે. જેમ કે આપણે જોઈએ તો શાંતિ નિકેતનના તેઓ કુલપતિ રહ્યા હતા. ગુજરાતી સાહિત્ય પરિષદના એઓ પ્રમુખ તરીકે પણ ચૂંટાયા. એ સમયે રાજ્યસભાના સભ્ય તરીકે 6 વર્ષ સુધી તેઓ કાર્યરત રહ્યા. શિક્ષણ અને સાહિત્ય ઉપરાંત સમાજકારણ, જાહેર જીવન વગેરે ક્ષેત્રે તેમનું અમૂલ્ય પ્રદાન જોઈ શકાય છે. 1959માં મુંબઈ યુનિવર્સિટીના નિમંત્રણથી ઠક્કરજી વસંતજી વ્યાખ્યાનમાળા તેમણે શરૂ કરેલી અને આ વ્યાખ્યાનમાળામાં મિત્રો જોઈ શકીએ તો તેમની સર્જક પ્રતિભા જોઈ શકાય છે. ઉમાશંકર જોશી અખિલ ભારતીય પરિષદના પ્રમુખ તરીકે એ સમયે ચૂંટાયા. ત્યારબાદ ઉપરાંત તેમણે દિલ્હી સાહિત્યના અધિવેશનના પ્રમુખ અને દિલ્હી સાહિત્ય અકાદમીના પ્રમુખ તરીકે પણ તેઓ સતત કાર્યરત રહ્યા. આ સમય દરમિયાન ઉમાશંકર જોશીએ જુદા જુદા એવા વિદેશોનો પ્રવાસ પણ ખેડેલો. તેમની સાહિત્યિક સેવાઓ રૂપે જો આપણે જોઈએ તો તેમને અનેક એવા સન્માનો પ્રાપ્ત થયા છે, જેમ કે રણજીતરામ સુવર્ણચંદ્રક, નર્મદચંદ્રક, મહિડા પારિતોષિક વગેરે અનેક સન્માનો આ સર્જકને પ્રાપ્ત થયા છે. ભારતના અન્ય પ્રાંતોમાં તેમજ વિદેશોમાં ભરાયેલી સાહિત્ય પરિષદોમાં
તેમજ સાંસ્કૃતિક મંડળોમાં, લેખક મંડળોમાં, વિદ્વત ગોષ્ઠીઓમાં, અનેક એવા શૈક્ષણિક સેમિનારોમાં તેમનું સક્રિય રીતે નેતૃત્વ તેમણે પ્રદાન કર્યું છે. ગુજરાતી ભાષા અને સાહિત્યની ઉજ્જવળ પ્રતિભા બનાવી આ સર્જકે ખૂબ શ્રેષ્ઠ પ્રદાન આપ્યું છે. આ માટે જ તે આ સર્જકને સંસ્કૃતિ પુરુષ તરીકેનું બિરુદ આપવામાં આવ્યું છે. સંસ્કૃતિ પુરુષ તરીકે સંવેદન વિશ્વ એવા બનેલા આ સર્જકનું સંવેદન ખરેખર વિશ્વ માનવીનું બન્યું છે. ગુજરાતી સાહિત્યની બહુમૂલ્ય અને એકનિષ્ઠ સેવા બદલ આવા શીલભદ્ર સારસ્વત કવિનું કેન્સરની બીમારીને કારણે ઈસવીસન 1988માં અવસાન થયેલું. ઉમાશંકર જોશીનું જો આપણે સાહિત્ય સર્જનનો પરિચય કરીએ તો એમના અનેક ક્ષેત્રોમાં પ્રદાન છે. એમણે અનેક એવા સાહિત્ય સર્જન સંગ્રહો આપેલા છે, જેમ કે તેમની પાસેથી વિશ્વ શાંતિ, ગંગોત્રી, નિશીથ, પ્રાચીના, આતિથ્ય, વસંત વર્ષા, મહાપ્રસ્થાન, અભિજ્ઞા, ધારાવસ્ત્ર, સપ્તપદી એવા અનેક એવા મહત્ત્વના કાવ્ય સંગ્રહો તેમણે આપ્યા છે. સમગ્ર કવિતા નામે આ સર્જકની તમામ કવિતાઓ ઈસવીસન 1981માં એક ગ્રંથ સ્વરૂપે પ્રગટ થયેલી. આ ઉપરાંત સાપના ભારા અને શહીદ જેવા ઉત્તમ એવા એકાંકી સંગ્રહો પણ તેમણે આપ્યા છે. આ સર્જકે શ્રાવણી મેળો અને વિસામો જેવા વાર્તા સંગ્રહો પણ આપ્યા છે. તેમની વિશિષ્ટ પ્રતિભા જોઈ શકીએ તો વાર્તા સંગ્રહમાં તેઓ અસફળ રહ્યા છે. તો પારકા જણિયા નામે તેમણે મહત્ત્વની નવલકથા પણ આપી છે. અને ચિંતન પુસ્તકોમાં પણ ગાંધી કથા, હૃદયમાં પડેલી છબીઓ ભાગ 1 અને 2 જેવા ચરિત્ર પુસ્તકો આપ્યા છે. તો ગોષ્ઠી અને ઉઘાડી બારી જેવા નિબંધ સંગ્રહો પણ તેમણે આપ્યા છે. અખો એક અધ્યયનથી આપણે જો શરૂ કરીએ અને પ્રતિશબ્દ સુધી વિસ્તરતા એમણે 9 જેટલા વિવેચન સંગ્રહો આપ્યા છે, જેમાં તેમનું માતબર પ્રદાન જોઈ શકીએ છીએ. સંશોધન, સંપાદન, અનુવાદ ક્ષેત્રે આ કવિએ એટલું ઉત્તમ પ્રદાન આપ્યું છે, જેમ કે કેળવણીનો કિમિયો જેવું શિક્ષણ વિષયક ઉત્તમ પુસ્તક અને ઈશાન ભારત તથા આદામાનમાં ટહુક્યા મોર જેવું તેમનું પ્રવાસ પુસ્તક આપણે જોઈ શકાય છે. આ પુસ્તકોમાં તેમની જે ચિંતન પ્રતિભા છે તે ખૂબ વિકસતી રહી છે. તેમની સાહિત્યિક પ્રતિભાને મૂલવતા તેમને તેમના નિશિત કાવ્ય સંગ્રહને સાહિત્ય અકાદમી નવી દિલ્હીનું પારિતોષિક પ્રાપ્ત થયું હતું. સાહિત્ય ક્ષેત્રે આ સર્જકે અમૂલ્ય પ્રદાન આપ્યું એને ધ્યાનમાં રાખીને સર્જકના નિશિત કાવ્ય સંગ્રહને પણ જ્ઞાનપીઠ એવોર્ડ પણ પારિતોષિક પ્રાપ્ત થયેલું. આમ બહુમુખી પ્રતિભા ધરાવનાર આ સર્જકનું તમામ ક્ષેત્રોમાં યશસ્વી પ્રદાન જોઈ શકાય છે. સમગ્ર રાષ્ટ્રમાં સમર્થ કવિ તરીકે, વિદ્વાન અને ઉત્તમ વિવેચક તરીકે, સત્વશીલ અને નિર્ભય પત્રકાર તરીકે તેમજ માર્મિક અને સાંસ્કૃતિક એવા ચિંતનકાર તરીકે સર્જક ઉમાશંકર જોશીનું નામ આપણે ગુજરાતી સાહિત્યમાં સર્વત્ર વ્યાપી ગયું છે. એથી જ તે આપણે કહી શકીએ કે આ સર્જકનું મારું નામ ભાષામાં ઓગળી ગયું છે એમ કહેનાર ભાષામાં એકાકાર થઈ શબ્દાર્થ રૂપે ઓગળી જવાની વાત એમણે કહી છે. તો પછી છેલ્લો શબ્દ તો મૌનને જ કહેવાનો છે એવું કહીને પોતાની કલમને તેઓ વિરામ આપે છે. સર્જક પ્રતિભા તેમની વિસ્તરતી રહી અને કાવ્યકળાની મોજ એમણે મુક્તિની ખોજમાં દર્શાવી છે. તો વળી પાછા હું છિન્ન ભિન્ન છું એમ કહી વૈશ્વિક રૂપે સર્વમાં સંસ્કૃતિનું તેમણે ચિંતન દર્શાવ્યું છે. સારસ્વત સંસ્કૃતિ પુરુષ તરીકે કલા, ધર્મ, માનવતા, શ્રદ્ધા અને જીવન માંગલ્યનું દર્શન આ સર્જકે ખરેખર ખરા અર્થે કરી બતાવ્યું છે. તેમના સાહિત્ય સર્જનની જો વાત કરીએ તો જીવન તરફની પ્રેમ દીક્ષા અને કાવ્ય તરફની સૌંદર્ય દીક્ષા એ બે સ્તંભો વચ્ચે કવિનું આંતરબળ પ્રગટ્યું છે. આંતરિક સંવેદનોને ધ્યાનમાં રાખી મિત્રો કવિ ઉમાશંકર જોશીનું ખૂબ જાણીતું ગીત ભૂમ્યા વિના જેનો આપણે આજે કાવ્ય આસ્વાદ કરીશું. તો એ પૂર્વે આપણે વિચારીએ મિત્રો કે ગીત એટલે શું? તો જાણીએ ગીત એટલે શું.
જો એનો સ્વરૂપ પરિચય આપણે જોઈએ તો ગીત એ બહુ ખેડાયેલું એક ઉર્મી પ્રકારનો જ એક કાવ્ય પ્રકાર છે, જેને અંગ્રેજીમાં લિરિક તરીકે ઓળખવામાં આવે છે, તો ગુજરાતીમાં તેને ઉર્મી કવિતા તરીકે ઓળખવામાં આવે છે. નર્મદે એ સમયે લિરિકને ગેય કવિતા તરીકે ઓળખાવી અને તેમના ગેયતાને તેઓ પુરસ્કારે છે. તો નવલરામ જેને સંગીત કવિતા કહે છે અને નરસિંહરાવ દિવેટિયા જેમને સંગીત કાવ્ય તરીકે ઓળખાવે છે. તો આ ગીત એક કવિતા અને સંગીતના સહિયારા સીમાડાઓ પર એક ઉગેલો છોડ છે. સુંદરમની આ પંક્તિને આપણે જોઈએ તો એમણે અગેયતાની રચના પણ કરેલી છે. આપણે જાણીએ છીએ કે કવિતાના ઘરમાં નકામી દાખલ કરી એ ગીત છે અને સ્વર વ્યંજનની મનોરમ સંકલના, સુરાવટ, ગુંજાવન એવા અનેક શબ્દો કવિતાના સંગીત તત્વને સૂચવવા માટે વપરાય છે. આવું ઉમાશંકર જોશી આપણને કહે છે. ગાઈ શકાય એવી કોઈ પણ રચના એટલે ગીત, એ સુરેશ દલાલ આપણને ગીત રીતે સમજાવે છે. ગીતની અનેક વ્યાખ્યાઓ જોયા બાદ આપણે જોઈએ મિત્રો તો ગીતમાં ઉત્કટતા, કાવ્યત્વ, સંગીત, લાઘવ, રુજુતા, લય અને ઢાળ વગેરે જેવા આવશ્યક તત્વોનો સ્વીકાર થયો છે. ગીતમાં ખાસ કરીને કથા પ્રસંગનું વહન અને તત્વચિંતન કે અર્થઘનતાનો ઝાઝો અવકાશ નથી હોતો, પણ ગીતમાં જો આવશ્યક લક્ષણ ગણીએ તો એ છે લાઘવ. લાઘવ એ અનિવાર્ય એવું તત્વ છે. ઉત્કુટ ભાવોર્મીનું આલેખન એ લયાવર્તન અને પ્રાસની ઉચિત ગોઠવણી સાથે ગીતનું બંધારણ અને સ્વરૂપ જોઈ શકાય છે. સંગીતનું આંતરિક તત્વ હોય કે પછી પ્રત્યેક ધ્રુવ પંક્તિ સાથે અંતરાનું અનુસંધાન હોય. લાઘવથી શ્રવણ અને સુલભ એવા ઉક્તિનો અર્થ નિર્દેશ એમાં થતો હોય છે. ગીતમાં માધુર્ય, સૌંદર્ય, નજાકતા, રુજુતા અને ગુંજનથી ભાવ સંસ્કારની નિષ્પત્તિ થતી હોય છે. ભાવવ્યંજનની સાથે સાથે સૌંદર્ય, અર્થ પણ જળવાતો હોય છે. લય, રાગ અને ઢાળનું વિશિષ્ટ એક નિરૂપણ એ સર્જક નિરૂપતો હોય છે. ગીતની અંદર ખાસ કરીને જોઈએ તો મિત્રો પ્રતીક, કલ્પન અને અલંકારનો સ્વાભાવિક ઉપયોગ થતો હોય છે. આમ ગીતમાં નાદ સૌંદર્ય હોય અને અર્થ પલટાય તો એનો અર્થ સૌંદર્ય પણ બદલાતું જાય છે. એટલે કે આપણે જોઈએ છીએ તો ગીતના અંતમાં એક ચમત્કૃતિનો મહિમા સધાતો હોય છે. ગીતને અનેક પ્રકારોમાં વહેંચી શકાય છે મિત્રો. જેમ કે મધ્યકાળમાં ભક્તિ પદો રચાતા, જેમાં આપણે જોઈએ છીએ તો નરસિંહરાવે હુંડી, શ્રાદ્ધ જેવા અનેક એવા ઉર્મી ગીતની રચના કરી. તો પ્રાગ નરસિંહ યુગમાં રાસ, રાસડા, ફાગુ એ પણ એક ગીતના જ પ્રકાર છે, જેમાં ઉર્મિલતા છે, ઢાળમાં ગવાતા હોય અને લોક સાહિત્ય ઉપરથી રચાયેલા અનેક પ્રકારના ગીતો, જેની અંદર આપણે જોઈ શકીએ મિત્રો તો લગ્ન ગીત, ઉત્સવ ગીત, શૌર્ય ગીત, વ્રત ગીત, પ્રશસ્તિ ગીત, રાજ્યા છે, મરસ્યા છે કે મંગલ ટાણે ગવાતા ગીતો હોય, તો આવા અનેક પ્રકારનો સમાવેશ આપણે લોક સાહિત્યના એ ગીત પ્રકારની અંદર જોઈ શકીએ. સ્વતંત્રતા કાળની અંદર આપણે કાવ્ય ગીત અને છાંદસ ગીતો તેમજ ગઝલ ગીતો અને અછાંદસ ગીતો પણ રચાતા જોઈ શકીએ છીએ. ખાસ કરીને ગીતનો ઉપાડ એ આકર્ષક હોય છે. બીજી પંક્તિમાં તરત જ તેનો ભાવ નિરૂપિત થતો હોય છે, પરંતુ તેમાં ધ્રુવ પંક્તિ મુખ્ય હોય મિત્રો, કારણ કે ભાવ સધાતા સર્જકનું મુખ્ય સંવેદન એ પરાકાષ્ઠા અનુભવાય તો જ આપણને ગીતનો અર્થ સમજાય. ગુજરાતી ગીત સાહિત્યની પરંપરા જોઈએ તો તેમાં અનિલ જોશી, રમેશ પારેખ, વિનોદ જોશી, સુરેશ દલાલ અને પથિક પરમાર સુધી અનેક ગીતની વિકાસ રેખા આપણે જોઈ શકીએ છીએ. તેમના ઉત્તમ સંગ્રહો જોઈ શકીએ છીએ. ભોમિયા વિના એ કવિનું ખૂબ જાણીતું ગીત છે મિત્રો. આ ગીતની રચના ગંગોત્રી કાવ્ય સંગ્રહમાંથી એટલે કે ગંગોત્રી કાવ્ય સંગ્રહમાંથી લેવામાં આવ્યું છે. ઉમાશંકર જોશીનું સર્જન એ વિશ્વ શાંતિ સંગ્રહથી એટલે કે એમના મંગલ શબ્દથી આરંભાય છે. તો તેમના કાવ્યોની વિશિષ્ટતાઓમાં આપણે જોઈએ તો માનવ પ્રેમ, ભાવગહન ચિંતન, સ્વતંત્રતા, સમાજાભિમુખતા, વાસ્તવ દર્શન, દલિત પ્રેમ અને માનવતાની ઉપાસના, વૈશ્વિક સંવેદન, આત્મસંવેદન, અધ્યાત્મ ભાવ વગેરે જેવા ભાવો એવા વિષયો બની અને તેમના કાવ્યોમાં સબળ રીતે આલેખાયા છે. તેમના સંગ્રહોમાંથી જો પસાર થઈએ તો મિત્રો સ્વરૂપ, વિષય
અને નિરૂપણ રીતિ, તેમની અભિવ્યક્તિ અને છંદો પર તેમનું ખૂબ પ્રભુત્વ જાણી શકાય છે. તેમના કાવ્યોની તાજપ અને પ્રૌઢીનો અનુભવ જાણે આપણે કરતા હોઈએ તેવો અનુભવ થાય છે. તેમણે ગીત, સોનેટ, છંદોબદ્ધ કવિતાઓ, દીર્ઘ કવિતાઓ, પ્રસંગ કાવ્યો વગેરેમાં તેમની ઊંચી ગુણવત્તા જોઈ શકાય છે. પ્રકૃતિ સભરના કાવ્યોમાં તેમની સુંદરતાનો એક રમણીય આખું કલ્પના ચિત્ર આપણી સામે કવિ ઊભું કરી દે છે. કવિનું કાવ્ય એ પણ એક પ્રકૃતિના સાનિધ્યમાં જ લખાયેલું છે. અહીંયા કાવ્યની અંદર ચિંતન અને ગહન ભાવ એ મુખ્ય હોય છે. આ કાવ્યમાં પણ પ્રકૃતિના માધ્યમનો ઉપયોગ થયો છે. 16 પંક્તિમાં રચાયેલું ગીત 8 પંક્તિના 2 ખંડ અથવા તો 4 પંક્તિના 4 ખંડ અને તે રીતે ગીતનું વિભાજન કરી આપણે ભૂમ્યા વિના કાવ્યનું આસ્વાદ કરી શકીએ. મિત્રો, ગીતમાં આ કવિએ અરવલ્લીની પર્વતમાળા તથા એ ડુંગરામાં પોતાનું શૈશવ તેની રજૂઆત કરી છે. તેથી સ્વાભાવિક છે કે સર્જકનું જનપ્રદેશ, આજુબાજુની પહાડીઓ, એમાં વનરાજીઓ, ઝરણાઓ, નદીઓ, ટેકરીઓ અને ડુંગરની કુખે વસેલા ગામડાઓનું પ્રતિબિંબ એ આ ભૂમ્યા વિના ગીતની અંદર તાદર્શ્ય થતું આપણે જોઈ શકીએ. ગીતનો પ્રારંભ એક પ્રકારની શશીથી થાય છે. ભૂમ્યા વિના ભમવા નીકળી પડે ત્યારે કવિની સૃષ્ટિને પામવાની ઝંખના સેવી છે. સર્જકની પ્રાસ રચના અને લયબદ્ધતા તથા એ ગેયતાને કારણે જ આ ગીતને માનવું ગમે છે. એટલે કે આપણે મમળાવીએ છીએ. ગીતનો કાવ્ય પ્રકાર હોવાથી એમની ભાષામાં પ્રાસ માધુર્ય ખૂબ જળવાયું છે. કવિને અહીંયા જુઓ ભમવું છે અને એ પણ ભૂમ્યા વિના. જુઓ, ભૂમ્યા વિના મારે ભમવાતા ડુંગરા, ભૂમ્યા વિના મારે ભમવાતા ડુંગરા, જંગલની કુંજ કુંજ જોવી હતી. આ પંક્તિમાં કવિને શા માટે આ પ્રકૃતિને જોવી છે? અહીં કવિને પોતાની નજરથી જ પ્રકૃતિને માણવી છે, એ પણ ભૂમ્યા વિના. કોઈના આધારથી આ જગતને શા માટે જોઈ શકાય? ભૂમ્યાના નકારની સાથે સાથે પોતાની દ્રષ્ટિની વાતની ઉઘાડ પણ તેઓ એક રીતે કરાવે છે. બીજી બાજુ એમને ભમવું છે પણ ફરવું નથી, કારણ કે ફરવામાં એક પ્રકારની શિસ્તતા બળી જાય છે. જ્યારે ભમવામાં તો કવિનું અલ્લડપણું, એક બેફિકરાઈ જળવાય છે. આ બેફિકરાઈને તેમણે જીવંત સ્વરૂપે અને એ જીવંત રૂપે જ આપણી સામે એ ભૂમ્યાને શરૂઆતમાંથી જ નકારે છે. કવિ પોતાની દ્રષ્ટિનું પણ અહીંયા મહત્ત્વ જાળવી રાખે છે. પ્રકૃતિનો ખોળો ખૂંદતા ખૂંદતા મનુષ્યની સંસ્કૃતિની ચિંતા એમણે સેવી છે. પ્રકૃતિના સૌંદર્યનું રસપાન કરી કલાસત્વને પામવાની ઝંખના અહીંયા સર્જકે સેવી છે. ડુંગરા હોય કે પછી જંગલની કુંજ કુંજ હોય, કંદરા હોય કે પછી કોતરો હોય, બધું જ પોતાની રીતે કવિને ભમવાની એક અભિલાષા રહી છે. આપણે જાણીએ છીએ કે આપણે જ્યારે પ્રકૃતિ સાથે મિત્રો જોડાઈએ છીએ ત્યારે આપણે બધું જ ભૂલી જઈએ છીએ. ભૂમ્યા વિના ડુંગરની હારમાળાઓમાં એ જ અનુભવ અને અભિવ્યક્તિ એટલે કે કલ્પના અહીંયા વ્યક્ત થઈ છે. જંગલનું સૌંદર્ય ખૂબ સુંદર હોય અને અલગ પ્રકારનું હોય. જેમ કે સવારમાં ઉગતા સૂર્યના કિરણોથી આખું જંગલ 16 કળાએ ખીલેલું હોય તેમ આપણે જાણી શકીએ. જંગલમાં પક્ષીઓ વૃક્ષ ઉપર ઉડતા જોઈ શકીએ. વૃક્ષો ઉપર જાણે નવા નવા પાન આવ્યા છે, નવી નવી કૂપળો ફૂટી નીકળી છે અને નાના નાના છોડને જાણે નવા નવા ફૂલો ખીલેલા છે. ભમરાઓ તેના ઉપર એક સુંદર પ્રકારે ગુંજન કરતા હોય છે. ચોતરફ મગમગ સુગંધ સુગંધ એવી રેલાતી એક પ્રકારની ગુંજનનો ધીમો ધીમો રવ આપણે સાંભળી શકીએ. કેટલી મધુરતા આમાં રહેલી છે. આખું એક વાતાવરણ આપણી સામે કવિ ઊભું કરે છે. આખી અનુભૂતિને કવિએ અરવલ્લીના જંગલનું એક દ્રશ્ય આપણી સામે રજૂ કર્યું છે. આ પંક્તિમાં પ્રકૃતિની વાત તો કરવામાં આવી છે, તો સાથોસાથ જંગલમાં કોતરો અને કંદરાઓ હોય તો એને એક મનના ઊંડા અંતરની સાથે એમણે સરખાવી છે. પરંતુ કવિકર્મ આપણે જોઈએ તો ઉમાશંકર જોશીની ચોથી પંક્તિ છે. જુઓ મિત્રો, જેમ કે જોવીતી કોતરો ને જોવીતી કંદરા, રોતા ઝરણાની મારે આંખ લોવી હતી. કેટલી સુંદર કલ્પના છે. ઝરણાનું રુદન સંભળાય તો એની આંખેથી આંસુ લૂછવી, એ તો કોઈ સર્જક જ કહી શકે. આ કવિની નવીનતા આ જ પંક્તિમાં છે જે કવિ અહીંયા વ્યક્ત કરી છે.
શબ્દરૂપી એ વ્યક્ત થયા બાદ ભવિષ્યના સંદર્ભમાં એમનો અર્થ સૂચવાયો છે. પોતે જો ભૂમ્યા વિના એકલા નીકળી પડે તો પ્રકૃતિના તત્વે સંદર્ભે શું શું કરી શકે એનું અહીંયા બયાન એક વ્યક્ત થયું છે. જંગલમાં નાના નાના કોતરો હોય અને એ કંદરામાંથી ઝરણાઓ ખીલી પડતા હોય અને એ પાણી એમાંથી વહેતું હોય. આખી બાજુ ચો તરફ વસંત ખીલી હોય, પરંતુ એ ઝરણાની આંખ લોવી એટલે કે ઝરણામાંથી આંસુ વહેવા એટલે કે અહીંયા એ સમયના દુખિયારા લોકોની પીડા દૂર કરવી એ સંદર્ભ રચાયો છે. માનવ પ્રીતિ અને કલ્યાણ માટેની ભાવના કવિ અહીંયા સેવી છે. કવિનું ભ્રમણ આગળ વધે તો આપણને એક પ્રકારનો પદધ્વનિ સંભળાય છે. જુઓ, સુના સરવરિયાની સોનેરી પાળે હંસોની હાર મારે ગણવી હતી. ડાળે ઝુલંત કોક કોકિલાની માળે અંતરની વેદના વણવી હતી. સુંદર કલ્પના કવિએ સેવી છે કે સરોવરની પાળ પર બેઠેલા હંસોની હારમાળા એ તો કેટલી સુંદર કલ્પના કહી શકાય. એ કવિને ગણવાની ઈચ્છા છે. અહીંયા કવિ નિરંજન ભગતનું આપણને મિત્રો વસંત વર્ષા એ ગીત યાદ આવે. સુના સરોવર પાળે હંસો આવીને એક હારમાળામાં બેઠા હોય, આખું એ શબ્દચિત્ર એ રચી આપે અને પોતાના મનની વાતો અને અંતરની વાતો એમાં છેડે. તો કવિને જેમ ઝરણાનું રુદન સંભળાય છે તેમ કોકિલનો કંઠ પણ તેમને સંભળાય છે. આપણે જાણીએ છીએ મિત્રો કે કોકિલ પોતાનો માળો નથી રચતી, પણ કોકિલના માળાની અંદર પોતાના હૃદયની વેદના વણવી એ તો ગજબની કલ્પના કહી શકાય. કોકિલનો કંઠ પણ એક સુંદર રીતે વ્યક્ત થયા બાદ એને સંભળાયા પછી જે શાતા વળે છે એમાં જ કવિની અંતરની વેદના ઓછી કરી આપે છે. કોયલનો માળો અહીંયા આપણે જોઈએ મિત્રો તો એક પ્રતીક તરીકે કવિએ નિરૂપ્યો છે. પ્રકૃતિની જેમ જેમ આપણે નજીક રહેતા જઈએ છીએ તેમ આપણને એક શાંતિનો અનુભવ થાય, એક પ્રફુલ્લતા અનુભવાય છે. વેદના વિના આપણે જોઈએ તો મિત્રો જીવનનો ખ્યાલ આપણે કરી જ નથી શકતા. જીવન વેદના સભર જ રચાયેલું છે. વેદના વિનાનો કોઈ અવકાશ જ નથી અને કવિ પણ કહે છે કે વેદના વિનાનો કોઈ શબ્દ ન હોઈ શકે. એટલી જ આ કવિનો શબ્દ ગુંજે છે અને એમાં કોયલ કંઠે મધુરતા બની અને જગતને આપણે આનંદરૂપે જોઈ શકીએ છીએ. જીવનની અધૂરપતાને તે એમણે મધુરપતામાં ફેરવી આપ્યું છે. એ જ આપણે સાચી કલ્પના એટલે કે કળા ગણી શકીએ. સાહિત્યમાં આ એકલતાની વેદનાને ઠલવાતી આપણે એક સર્જકની વાણીમાં જોઈ શકીએ. તો ગીતનો બીજો ખંડ મિત્રો આપણે જોઈએ તો આગળ વધતા, એકલા આકાશ તળે ઊભીને એકલો પડઘા ઉરબોલના હું ઝીલવા ગયો. અહીંયા મિત્રો આપણે જોઈએ તો વેરાયા બોલ મારા ફેલાયા આભમાં એકલો અટુલો હું ઝાંખો પડ્યો. એટલી બધી વેદના છે અને એ વેદનામાં પોતાની અભિવ્યક્તિ આ રીતે કવિ રજૂ કરે છે કે વિશાળ એવા આકાશ તળે કવિ એકલા ઊભા છે અને ત્યાંની એકલતા કઈ રીતે પ્રાપ્ત કરી શકાય. કવિ કલ્પના સાથે જ આખા એ ભાવને રચી આપે છે. ભાવ પ્રતિક આપણે જોઈએ તો સહજ રીતે સર્જકે પોતાના મનોભાવને અહીંયા વ્યક્ત કરવા માટે આ શબ્દનો ઉપયોગ કર્યો છે. ભૂમ્યા વિનામાં એકલાપણાનો ભાવ પ્રગટ્યો છે. તો કવિએ પ્રેમનો એક પ્રતિશબ્દને પણ અહીંયા રજૂ કર્યો છે. એ પ્રતિશબ્દને જોઈએ તો ઉપરાંત એકલવાયાપણુની અને માનવીની નિયત આપણે જોઈએ છીએ તો તે હંમેશા એકલો જ રહ્યો છે. કવિએ પોતાના હૃદયની વાત અને સાંભળવાની કોશિશ એકલા રીતે કરવાની કોશિશ કરી છે. પ્રકૃતિ પાસે આપણે આવીએ છીએ ત્યારે જોઈએ તો મિત્રો લાગણી અને દુઃખ એ આપોઆપ નીકળી આવે છે, જે સ્વાભાવિક હોય છે. આ એકલતા વચ્ચે મનમાં સંગ્રહાયેલી અનેક લાગણીઓ એ આ પ્રકૃતિના ખોળે આપણે આવીએ ત્યારે ઉભરાઈને આમ ફૂટીને નીકળે છે, જેનાથી આપણે મનનો ભાર એ ઓછો કરી શકીએ છીએ. આખું દ્રશ્ય રચાયા બાદ કવિને ફરી ભમવાની ઈચ્છા છે. અહીંયાથી આપણે જોઈએ તો મિત્રો જાણે કે કાવ્યનો આરંભ એક સંભાવનાથી થયો હોય તેવું લાગે. પ્રકૃતિના તમામ તત્વોને કવિએ ખૂબ માણ્યા છે, પણ આકાશ તળે જ્યારે એકલા ઊભા છે ત્યારે એમની લાગણીઓ એ પ્રબળ બનતા કવિ આ રીતે રજૂ કરે છે. જુઓ, આખો અવતાર મારે ભમવા ડુંગરિયા જંગલની કુંજ કુંજ જોવી ફરી. કોઈ વખત આપણે મિત્રો સવારે ભમવા નીકળીએ છીએ
ત્યારે ભૂલા પડવાની શક્યતાથી અને ભમવા નીકળી પડવાની શક્યતાથી જો શરૂ કરીએ તો આ ભમવાની શરૂઆત એ આખા અવતાર સુધી વિસ્તરેલી જોઈ શકીએ છીએ. અહીંયા આપણને એક શરત આવે છે કે આખો અવતાર જ્યારે કવિને ભમવું છે ત્યારે ભમ્યા વિના ભૂલા પણ પડે છે. તો એવી રીતે જંગલ અને કંદરામાં પણ આપણે ભૂલા પડી શકીએ. તો જ્યારે એને ભમીએ ત્યારે ભમવાની વાત આપણે આ રીતે રજૂ કરીએ છીએ. ઝરણાનું રુદન હોય, કોકિલનો મધુર રણકાર હોય, બાહ્ય જગતથી આંતરજગત સુધી કવિની વેદના વિસ્તરતી જોઈ શકીએ છીએ. અંતરમાં પડેલ વેદના અને એને કારણે ભીની થયેલી આંખોને કવિને લૂછવી છે. પ્રકૃતિની નજીક રહી આંતરિક પીડા આ રીતે અભિવ્યક્ત થઈ છે. પ્રકૃતિ તત્વોને કવિએ પોતાની શરતથી જ એમણે માણી છે અને એમની ખુમારી આપણે એમના ગીતમાં જોઈ શકીએ છીએ. કાવ્યની પ્રથમ ખંડની પંક્તિ અંતરની વેદના અને અંતિમ ખંડની પંક્તિ આપણે જોઈએ તો અંતરની આંખડી જાણે લોવી છે. આ બંનેમાં અંતર અને હૃદયની વાત રજૂ થઈ છે. અંતરની વેદના પ્રગટ થયા બાદ આંખ લૂછવાની વાત આવે છે ત્યારે આપણે એ ક્યાં આંસુ, હર્ષના આંસુ કે પછી પીડાના આંસુ? અને લોહવી એ પણ એક ક્રિયાપદ રીતે આપણે જોઈએ છીએ તો જરી એવું વિશેષણ એક ખૂબ લાઘવ રૂપે પ્રાપ્ત થયું છે. બાહ્ય જગત પ્રકૃતિના પરિચય દ્વારા પોતાની જ ઓળખ અહીં સુધી વિસ્તરતી જોઈ અને એક વાત પહોંચાડવાની કોશિશ સંકેતાત્મક રીતે કવિએ કરી આપી છે. કવિનો કાવ્યમય શબ્દ એ જીવનનો આખો રસ ભર્યો તેમણે માણ્યો છે. એમણે વન, પવન, ઝરણા, હરણા અને શૃંગોની ઝંખના, કોતરો હોય, ડુંગરા હોય, નદી, સરોવર, તળાવ વગેરેનું સૌંદર્યમય શબ્દચિત્ર રચી આપ્યું છે, જે સ્વાભાવિક છે. તો મિત્રો, આ ગીતની અંદર આપણે જોઈ શકીએ તો આ ગીતની સાથે સાથે આપણને નાનાલાલના ગીતનો પણ પડછાયો એક રીતે જોવા મળે છે. નિરંજન ભગતના હું તો બસ ફરવા જ નીકળ્યો એ ગીત પણ અહીંયા આપણને યાદ આવે છે. આમ ગુજરાતી સાહિત્યના વિવેચક મણિલાલ હ પટેલ એક સંદર્ભ આપણને અહીંયા રચી આપે છે કે 21-22 વર્ષની વયે એ ભૂમ્યા વિના ગીત કવિ જ્યારે આપણને રચી આપે છે ત્યારે એમાં સૌંદર્ય પ્રીતિ તો બરાબર જણાય છે, પણ માનવ જીવનને ઘેરી વળતી પીડાઓનું જ્ઞાન પણ કવિતામાંથી સહજ રીતે એટલે કે કવિત્વથી રસાઈને પ્રગટ્યું છે. એ વાત આપણે જોઈ શકીએ તો આપણને થોડીક આશ્ચર્યજનક લાગે. પીડિતોના નિર્દોષ દુખડા દૂર કરવાની વાત કવિ કરે છે. રોતા ઝરણા અને દુખિયારા લોકો માટે એ સહજ રીતે પ્રસ્તુત થયું છે. કવિ આંખ લોવા જાય છે તો વળી પાછા પોતાના જ ભૌમ ભીતરમાં એક આખા ગાતા ઝરણાને એ રોતા ઝરણામાં ફેરવી આપે છે. રોતાને ગાતા કરવાની વાત જરાક ગમી જાય એવી આપણે જોઈ શકીએ મિત્રો. પીડાને કવિ કોયલના માળા સાથે સરખાવે અને એ ગૂંથી આપે જ્યારે માળો ત્યારે અંતરની વેદના આપોઆપ વણાઈ જાય છે અને એ ટહુકા રૂપે એમની ગુંજન સતત વહેતી રહે છે, જેમાંથી એક પ્રકારનું માધુર્ય પ્રગટ્યું છે. તો આ પીડાને આ ગીત દ્વારા મધુરતામાં રજૂ કરી આપી અને પલટાવીને કવિએ સુંદર રીતે આખા કોયલના માળાને પ્રતિકાત્મક તરીકે રજૂ કરી આપ્યો છે. પ્રતિકાત્મકતાનો ઉલ્લેખ ઉપરાંત આપણે જોઈએ તો વિશેષણ છે, સમાસ છે, છંદ છે. તો તમારી પ્રગતિમાં આપણે મિત્રો જે પ્રગતિ હોય તમારી પ્રગતિ ચકાસવામાં આપણે જોઈ શકીએ તો મિત્રો પ્રાસયુક્ત શબ્દો હોય, વિશેષણો હોય, અંગ વિસ્તારક પ્રત્યયો હોય વગેરેનું એક પ્રકારની આપણે શબ્દોની આપણે યાદી બનાવી શકીએ. તો આ ઉપરાંત ઉમાશંકર જોશીના આવા જ બીજા એવા જે ગીત છે, પ્રકૃતિલક્ષી ગીત છે, ખાસ કરીને ઉર્મી ગીતો છે, એમના સમકાલીન ગીતકારનો પણ તમે અભ્યાસ કરી શકો. તો આપણે ઉમાશંકર જોશીના બીજા સંગ્રહમાંથી જ્યારે પસાર થઈએ તો એમના ગીતોનું ગદ્ય અને વિવેચનની પણ આપણે એક નોંધ તૈયાર કરી શકીએ. કવિ રાજેન્દ્ર શાહના નિરુદ્દેશ્ય કાવ્યને આ ગીત સાથે આપણે સરખાવીએ મિત્રો તો તેનો પણ આપણે તુલનાત્મક અભ્યાસ કરી શકીએ છીએ. આ સર્જકના અનેક સંગ્રહોમાંથી આપણે પસાર થઈએ તો પ્રકૃતિલક્ષી ગીતનો અભ્યાસ કર્યા બાદ અનેક એવા ગીતનો તુલનાત્મક અભ્યાસ આપણે જોઈ શકીએ, જેમાં નિરંજન ભગત હોય કે પછી નાનાલાલના ગીતો પણ હોય. તો આ બંને ગીતોની તુલના કરી અને આપણે આખી યાદી બનાવી શકીએ છીએ.
તો મિત્રો, આ ગીતના સંદર્ભો આપણે એક રીતે જોઈએ તો કેવા પુસ્તકોમાંથી આપણે મેળવી શકીએ, જેમાં ગુજરાતી સાહિત્યકોશ ખંડ 2 જે અર્વાચીન કાળનું પુસ્તક છે, બીજું અર્વાચીન ગુજરાતી સાહિત્યની વિકાસ રેખા જેમાં ગાંધીયુગ છે, ધીરુભાઈ ઠાકરનું પુસ્તક છે એ, અને ગુજરાતી સાહિત્યનો ઇતિહાસ જે આપણે ગ્રંથ 5 ગાંધીયુગીન અનુગાંધીયુગીન એ બંને યુગના જે કવિઓ છે એમાં ગુજરાતી સાહિત્યનો ઇતિહાસ જોઈએ તો આપણે આ સર્જકને વિશેષ રૂપે જોઈ શકીએ. જે આ બધા તે સાહિત્યકોશ અને સાહિત્ય પરિષદના પુસ્તકો એ પરિષદમાંથી બહાર પડ્યા છે. કવિ વિશ્વ સુરેશ દલાલનું પુસ્તક પણ, ઉપરાંત ઉમાશંકરનો વાગવૈભવ ખંડ 1 જે ચંદ્રકાંત શેઠે રજૂ કર્યું છે. તો આ પુસ્તકનો અભ્યાસ કરી મિત્રો આ ગીતને આપણે આસ્વાદી શકીએ અને વિશિષ્ટ રૂપે અભ્યાસ સામગ્રી પ્રાપ્ત કરી શકીએ. આભાર.